દરરોજ મોટી મોટી ફેક્ટરીઓ લાખો રૂપિયાનું ઈંધણ બાળે છે અને જો હું ખોટી ના હોઉં તો લગભગ અડધી ઉર્જા તો સીધી ચીમણીમાંથી બહાર હવામાં ઉડાડી દેવામાં આવે છે. આજના ડીપ ડાઇવમાં સ્વાગત છે. સાચી વાત છે. આ બહુ મોટો વેડફાટ છે ખરેખર. બિલકુલ. અને એટલે જ આજે આપણે એક એવા ઔદ્યોગિક રહસ્ય વિશે વાત કરવાના છીએ જે આ વેડફાતી ગરમીને પકડીને તેને મફત વીજળીમાં ફેરવી નાખે છે. આપણે વાત કરી રહ્યા છીએ વેસ્ટ હીટ રિકવરી બોઇલર વિશે. જેને ઇન્ડસ્ટ્રીમાં આપણે સામાન્ય રીતે WHRB કહીએ છીએ. હા, WHRB. તો આજના આ સેશનમાં આપણે એ સમજવાનું છે કે ઔદ્યોગિક એક્ઝોસ્ટમાંથી માત્ર ઊર્જા જ નહીં પણ એક મોટું આર્થિક મૂલ્ય કેવી રીતે ઊભું કરી શકાય. અને આ ખરેખર એક બહુ જ ફેસિનેટિંગ વિષય છે. જ્યારે આપણે કોઈ મોટી ઇન્ડસ્ટ્રીના એક્ઝોસ્ટ ગેસમાંથી વેસ્ટ હીટને રિકવર કરવાની વાત કરીએ ત્યારે તે માત્ર કોઈ નાની મોટી બચત નથી હોતી. આ તો મલ્ટીમિલિયન ડોલર સેવિંગ્સ અને પર્યાવરણને બચાવવાની એક ખૂબ જ જટિલ એન્જિનિયરિંગ પ્રક્રિયા છે. મોટાભાગના લોકો માટે ચીમનીમાંથી નીકળતો ધુમાડો એ માત્ર પ્રદૂષણ છે. હા, બસ ધુમાડો જ દેખાય લોકોને તો. એક્ઝેક્ટલી. પણ એન્જિનિયરિંગ અને ઇકોનોમિક્સના દૃષ્ટિકોણથી હું જોઉં તો તે હવામાં ઉડી રહેલી એક અદૃશ્ય સોનાની ખાણ છે. અદૃશ્ય સોનાની ખાણ. બહુ સરસ શબ્દ વાપર્યો. અને આજના આપણા આ ડીપ ડાઇવને આપણે ડિપ્લોમા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે કે કોઈ પણ જિજ્ઞાસુ શ્રોતા માટે એક વર્ચ્યુઅલ ક્લાસરૂમ સેશન જેવું રાખીશું. એકદમ સ્ટેપ બાય સ્ટેપ. બરાબર છે. જાણે આપણે કોઈ પ્રેઝન્ટેશનની સ્લાઇડ્સ જોઈ રહ્યા હોઈએ એ રીતે ક્રમબદ્ધ સમજીશું. તો ચાલો આપણી પહેલી સ્લાઇડ અથવા પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ. વેસ્ટ હીટ એટલે શું? જુઓ, સાદી ભાષામાં સમજીએ તો જ્યારે કોઈ પણ ફેક્ટરીમાં ફ્યુલ કમ્બશન થાય અથવા કોઈ મોટી કેમિકલ પ્રોસેસ થાય ત્યારે પુષ્કળ ગરમી ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા પૂરી થયા પછી જે ગરમ વાયુઓ બચે છે તેને સીધા જ વાતાવરણમાં છોડી દેવાય છે. હા, કોઈ જ ઉપયોગ કર્યા વગર. બિલકુલ. આને આપણે એક હાઈ પરફોર્મન્સ સ્પોર્ટ્સ કારના એન્જિન સાથે સરખાવી શકીએ. કારનું એન્જિન પાવર જનરેટ કરે છે પણ સાથે સાથે પુષ્કળ ગરમી પણ ઉત્પન્ન કરે છે જે રેડિએટર અને એક્ઝોસ્ટ પાઇપ દ્વારા બહાર ફેંકાઈ જાય છે. હા, આ એનાલોજી એકદમ સચોટ છે. હું થોડું એડ કરું આમાં. જો આપણે કોઈ થર્મલ કેમેરાથી કોઈ મોટી ફેક્ટરીની ચીમની જોઈએ ને તો આપણને ત્યાં માત્ર કાળો કે સફેદ ધુમાડો નહીં દેખાય. થર્મલ ઇમેજિંગમાં તે જ ધુમાડો લાલ, પીળા અને નારંગી રંગના ધગધગતા પ્રવાહ તરીકે દેખાશે. આ દર્શાવે છે કે તે વાયુઓ અતિશય ગરમ છે. એટલે કે એમાં હજુ પણ ઊર્જા બાકી છે. એક્ઝેક્ટલી. ઔદ્યોગિક દ્રષ્ટિએ આ પ્રાઇમરી ફ્યુઅલ અને આર્થિક મૂલ્યનું સીધું નુકસાન છે. એક અંદાજ મુજબ ઘણી ઇન્ડસ્ટ્રીઝમાં બળતણની કુલ ઊર્જામાંથી લગભગ 30થી 50% જેટલી ઊર્જા તો માત્ર વેસ્ટ હીટ તરીકે જતી રહે છે. 50%? આ તો બહુ મોટો આંકડો કહેવાય. પણ શું બધી જ વેસ્ટ હીટમાંથી પાવર જનરેટ કરવો એટલું જ સરળ છે? આપણે સોર્સિસના આધારે વાત કરીએ તો વેસ્ટ હીટને તેના તાપમાનના આધારે મુખ્ય 3 અલગ અલગ ક્વોલિટી ગ્રેડમાં વહેંચવામાં આવે છે. હા, 3 ગ્રેડ છે. બરાબર. સૌથી પહેલી અને સૌથી મૂલ્યવાન છે હાઈ ક્વોલિટી વેસ્ટ હીટ. આનું ટેમ્પરેચર 650 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ વધારે હોય છે. દાખલા તરીકે નિકલ રિફાઇનિંગની ભઠ્ઠીઓ અથવા સિમેન્ટ ઇન્ડસ્ટ્રીની ભઠ્ઠીઓમાંથી નીકળતો એક્ઝોસ્ટ. હા. આટલું હાઈ ટેમ્પરેચર હોવાથી તેને કેપ્ચર કરવું સૌથી વધુ નફાકારક છે ને? સાચી વાત છે. અને ત્યારબાદ આવે છે મીડિયમ ક્વોલિટી વેસ્ટ હીટ, જેનું ટેમ્પરેચર 230 ડિગ્રીથી 650 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે હોય છે. ગેસ ટર્બાઇન એક્ઝોસ્ટ આનું એક બહુ જ કોમન ઉદાહરણ છે. બરાબર. અને ત્રીજી કેટેગરી છે લો ક્વોલિટી વેસ્ટ હીટ, જેમાં ટેમ્પરેચર 230 ડિગ્રી સેલ્સિયસથી ઊંચું હોય છે. અહીં થર્મોડાયનેમિક્સનો એક બહુ જ બેઝિક રૂલ કામ કરે છે. હીટ રિકવરી માટે તાપમાન જેટલું ઊંચું તેટલું જ હીટ ટ્રાન્સફર વધુ એફિશિયન્ટ અને બચત પણ એટલી જ વધારે. એટલે આનો સીધો અર્થ એ થયો કે હાઈ ક્વોલિટી હીટમાંથી એનર્જી રિકવર કરવાનો ખર્ચ બહુ જલ્દી પાછો મળી જાય છે. પણ મારો સવાલ એ છે કે 650 ડિગ્રીના ધગધગતા વાયુઓને કેપ્ચર કરવા કેવી રીતે? હા, એ જ તો મુખ્ય એન્જિનિયરિંગ છે. આપણે આપણા મશીનોને ઓગાળી દીધા વિના આ ગરમીનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ? અહીં એન્ટ્રી થાય છે આજના આપણા મુખ્ય વિષયની, એટલે કે WHRB. હવે
આપણા આ ક્લાસરૂમ સેશનમાં આગળના મુદ્દા પર જઈએ. જો કોઈને સમજાવવું હોય કે એક નોર્મલ ઇન્ડસ્ટ્રીયલ બોઇલર અને આ WHRB વચ્ચે પાયાનો તફાવત શું છે, તો કઈ રીતે સમજાવી આ શકાય? બંને વચ્ચેનો સૌથી મોટો તફાવત છે ફ્યુલ કન્ઝમ્પશન. એક નોર્મલ બોઇલરમાં સ્ટીમ એટલે કે વરાળ બનાવવા માટે આપણે ફ્રેશ ફ્યુલ જેવું કે કોલસો, ગેસ કે ઓઇલ સતત બાળવું પડે છે. હા, એમાં ડાયરેક્ટ કમ્બશન થાય છે. બિલકુલ. જ્યારે WHRBમાં કોઈ જ નવું ફ્યુઅલ બાળવામાં આવતું નથી. ટેકનિકલી જોઈએ તો WHRB એ એક બહુ જ વિશાળ અને હાઈ પ્રેશર હીટ એક્સચેન્જર છે. ઓકે. તે ફેક્ટરીની કોઈ બીજી મેઇન પ્રોસેસમાંથી આવતા અત્યંત ગરમ એક્ઝોસ્ટ ગેસનો ઉપયોગ કરે છે. અહં. આ ગેસ પાસે ઓલરેડી એટલી બધી ગરમી હોય છે કે તે પાણીને ઉકાળીને તેને હાઈ પ્રેશર સ્ટીમમાં ફેરવી શકે છે. મફતમાં જ સમજો ને. એટલે જો હું આખી પ્રોસેસને વિઝ્યુઅલાઇઝ કરું તો ભઠ્ઠીમાંથી આવતો આ ગરમ એક્ઝોસ્ટ ગેસ સૌથી પહેલા WHRBના ઇનલેટમાંથી અંદર પ્રવેશે છે. આ બોઇલરની અંદર હજારોની સંખ્યામાં વોટર ટ્યુબ્સ એટલે કે પાણીની નળીઓ ગોઠવેલી હોય છે, જેમાં પાણી સતત ફરતું હોય છે. હા, બરાબર છે. જ્યારે 600 કે 700 ડિગ્રીનો ગરમ ગેસ આ નળીઓની બહારની સપાટી પરથી પસાર થાય ત્યારે હીટ ટ્રાન્સફર થાય છે. ગેસની ગરમી પાણીમાં જાય, પાણી ઉકળીને સ્ટીમમાં કન્વર્ટ થાય અને આ સ્ટીમ ઉપરના ભાગે એક મોટા સ્ટીમ ડ્રમમાં ભેગી થાય છે. અને ફાઇનલી પેલો ગેસ જેણે પોતાની મોટાભાગની હીટ ગુમાવી દીધી છે અને હવે ઠંડો થઈ ગયો છે, તે ચીમની દ્વારા બહાર નીકળી જાય છે. મારી આ સમજ સાચી છે ને? એકદમ પરફેક્ટ. આ ઉપરછલ્લી રીતે સાદું લાગે છે, પણ અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે આ હીટ ટ્રાન્સફરને વધારવા અને એફિશિયન્સી મેક્સિમાઇઝ કરવા માટે બોઇલરની અંદર 3 અલગ-અલગ સ્ટેજીસ અથવા સિલિન્ડર હોય છે. ઓકે, એટલે આ આપણો નેક્સ્ટ પોઈન્ટ થયો મુખ્ય ભાગો વિશેનો. હા, આ ત્રણેય સ્ટેજનું પોતાનું એક ખાસ કામ છે. સૌથી પહેલું સ્ટેજ છે ઇકોનોમાઇઝર. હવે ગેસ સીધો પાણીને ઉકાળવા નથી જતો. સિસ્ટમમાં જે નવું પાણી દાખલ થાય તેનું ટેમ્પરેચર નોર્મલ હોય છે. જો આ નોર્મલ ટેમ્પરેચરવાળા પાણીને સીધું જ મેઇન બોઇલર ડ્રમમાં નાખી દઈએ તો મેટલ પર જબરદસ્ત થર્મલ શોક લાગી શકે. એટલે ગેસ સિસ્ટમની બહાર નીકળે તે પહેલાં તેની બચેલી હીટનો ઉપયોગ કરીને આ પાણીને ઇકોનોમાઇઝરમાં પ્રારંભિક રીતે ગરમ કરાય છે. અચ્છા, એટલે આ એક પ્રકારનો વોર્મઅપ રાઉન્ડ થયો એમ ને? હા, બિલકુલ. વોર્મઅપ રાઉન્ડ. પ્રીહીટ થઈ ગયા પછી પાણી બીજા અને સૌથી મેઇન સ્ટેજમાં જાય છે, જેને ઇવેપોરેટર કહેવાય છે. અહીં જ પાણી ખરેખર વરાળમાં ફેરવાય છે. ઓકે. એક્ઝોસ્ટ ગેસનું સૌથી ઊંચું તાપમાન આ સેક્શનમાં જ હોય છે. પણ અહીં એક કેચ છે. ઇવેપોરેટરમાંથી જે સ્ટીમ નીકળે ને તેમાં હજુ પણ મોઇશ્ચર હોઈ શકે છે. એટલે તેમાં પાણીના કણો બાકી હોય? હા, તેને સેચ્યુરેટેડ સ્ટીમ કહેવાય. અને મને લાગે છે કે આ સેચ્યુરેટેડ સ્ટીમને સીધી ટર્બાઇનમાં મોકલવી એ બહુ મોટું રિસ્ક છે. વિચારો, સ્ટીમ ટર્બાઇન 3000 RPMની સ્પીડ પર ફરતું હોય. સાચી વાત છે. જો સ્ટીમમાં પાણીનું એક નાનું અમથું ટીપું પણ રહી ગયું હોય તો તે એટલી હાઈ સ્પીડ પર ટર્બાઇનની બ્લેડ સાથે અથડાય ત્યારે બુલેટ જેવું કામ કરે. બ્લેડ્સ ડેમેજ થઈ શકે. એક્ઝેક્ટલી. અને એટલે જ ત્રીજું સ્ટેજ પિક્ચરમાં આવે છે, સુપરહીટર. સુપરહીટર આ વરાળને એક્ઝોસ્ટ ગેસની સૌથી પહેલી અને સૌથી ગરમ લહેરના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં લાવે છે. ઓહ, એટલે એનું ટેમ્પરેચર હજુ વધે? હા, આનાથી સ્ટીમનું ટેમ્પરેચર ટર્બાઇન માટે હજુ વધુ વધે છે. એટલે કે સુપરહીટ થાય છે. સ્ટીમ સંપૂર્ણપણે ડ્રાય અને હાઈ પ્રેશરવાળી બની જાય છે. આ 3 સ્ટેજીસ તો સમજ્યા, પણ હીટ ટ્રાન્સફર કઈ રીતે વધારવું એના માટે ટ્યુબ્સની ડિઝાઇનમાં પણ ઘણું જોવા મળે છે. સ્મૂથ ટ્યુબ્સની જગ્યાએ ઘણીવાર ફિન્ડ ટ્યુબ્સનો ઉપયોગ થાય છે. બરાબર. એટલે આ ફિન્ડ ટ્યુબ્સનો કન્સેપ્ટ કેવો છે કે બાઇકના એન્જિનની બહાર જે ખાંચાવાળી ફિન્સ હોય છે તેના જેવો જ છે. હા, બિલકુલ. ટ્યુબની બહાર ધાતુની પાતળી પટ્ટીઓ લગાવીને સપાટીનો વિસ્તાર એટલે કે સરફેસ એરિયા વધારી દેવાય છે, જેથી ગરમ ગેસને ટચ કરવા માટે વધુ જગ્યા મળે અને ગરમીનું શોષણ ઝડપી થાય છે. હા, ફિન ટ્યુબ્સ હીટ ટ્રાન્સફર બહુ મોટા પાયે વધારે છે, જેનાથી બોઇલરની સાઇઝ નાની રાખી શકાય. પણ અહીં એક પ્રેક્ટિકલ ચેલેન્જ ઊભી થાય છે. કેવી ચેલેન્જ? ફિન ટ્યુબ્સ માત્ર ક્લીન ગેસ માટે જ સારી છે, પણ જ્યારે આપણે વાસ્તવિક ઉદ્યોગો જોઈએ, જેમ કે સિમેન્ટ ઇન્ડસ્ટ્રી અથવા સ્પોન્જ આયન ઇન્ડસ્ટ્રી,
તો ત્યાં એક્ઝોસ્ટ ગેસ બિલકુલ ચોખ્ખો નથી હોતો. સિમેન્ટ પ્લાન્ટનું બહુ ડિટેલમાં ઉદાહરણ આપેલું છે. સિમેન્ટ પ્લાન્ટમાં ક્લિંકર બનાવવા માટે રોટરી કિલ્નનો ઉપયોગ થાય, જ્યાં ટેમ્પરેચર 1400 ડિગ્રી સુધી પહોંચે છે. હવે આ પ્રોસેસમાંથી બે અલગ-અલગ જગ્યાએથી વેસ્ટ હીટ નીકળે છે. એક છે પ્રીહીટર એક્ઝોસ્ટ, જેનું ટેમ્પરેચર લગભગ 360 ડિગ્રી હોય, અને બીજું છે ક્લિંકર કુલર એક્ઝોસ્ટ, જે આશરે 270 ડિગ્રી હોય. બરાબર છે. પહેલાં તો આ ગરમી વેડફાઈ જતી હતી, પણ હવે આ બંને લાઈનો પર WHRB લગાવવામાં આવે છે. એટલે AQC બોઇલર અને પ્રીહીટર બોઇલર દ્વારા સ્ટીમ બનાવાય છે. અને આ બંનેમાંથી જે સ્ટીમ બને છે ને, તેને ભેગી કરીને સ્ટીમ ટર્બાઇન અને જનરેટર ચલાવવામાં આવે છે. આનાથી આખા પ્લાન્ટ માટે વીજળી ઉત્પન્ન થાય છે. આ કોઈ નાની બચત નથી. હા, એ તો છે. પણ હમણાં તમે જે પ્રેક્ટિકલ ચેલેન્જની વાત કરી કે સિમેન્ટ અને સ્પોન્જ આયર્ન ઇન્ડસ્ટ્રીમાં ધૂળ બહુ હોય છે, તો શું ધૂળવાળા વાતાવરણમાં આ કામ કરે ખરું? પેલી ખાંચાવાળી ફિન્ડ ટ્યુબ્સ ધૂળથી બ્લોક નહીં થઈ જાય? અને જો એમ થાય તો હીટ ટ્રાન્સફર તો સાવ બંધ જ થઈ જાય ને? હા, બહુ જ વેલિડ પોઈન્ટ છે તમારું. અને એટલે જ WHRB ખાસ કરીને ઉચ્ચ તાપમાન અને ધૂળને હેન્ડલ કરવા માટે ડિઝાઇન કરવામાં આવે છે. આવા વાતાવરણમાં નોર્મલ ફિન્ડ ટ્યુબ્સ નથી વપરાતી. અચ્છા. ત્યાં પ્લેન ટ્યુબ્સ અને સોનિક હોર્ન જેવી ટેકનોલોજી હોય છે. સોનિક હોર્ન સાઉન્ડ વેવ્સ જનરેટ કરે, જેનાથી નળીઓ પર જામેલી ધૂળ નીચે ખરી પડે છે. આ બધાને કારણે તે 110 kg પર સેન્ટીમીટર સ્ક્વેર સુધીની ઉચ્ચ દબાણયુક્ત સ્ટીમ ઉત્પન્ન કરી શકે છે. વાહ! આ એન્જિનિયરિંગ ખરેખર માઇન્ડ બ્લોઈંગ છે. હવે આપણે આપણા ક્લાસના છેલ્લા કેટલાક મુદ્દાઓ તરફ જઈએ. આર્થિક મૂલ્યાંકન અને ફાયદાઓ. ચોક્કસ. જો કોઈ ફેક્ટરી આ ઇન્સ્ટોલ કરે તો તેના ડાયરેક્ટ બેનિફિટ્સ તો ક્લિયર જ છે. મુખ્ય બળતણનો વપરાશ ઘટે છે અને લગભગ શૂન્ય બળતણ ખર્ચે સ્ટીમ કે વીજળી ઉત્પન્ન થાય છે. હા, અને જો ઇનડાયરેક્ટ અથવા પરોક્ષ લાભોની વાત કરીએ તો તે પર્યાવરણ માટે બહુ જ મોટો ફાયદો છે. સૌથી મોટું તો થર્મલ પ્રદૂષણ ઘટે છે. બરાબર. જ્યારે 500 ડિગ્રીનો ગરમ વાયુ 400 ડિગ્રી ઠંડો થઈને બહાર નીકળે તો આસપાસનું વાતાવરણ ઓછું ડિસ્ટર્બ થાય છે. આ ઉપરાંત CO2 અને ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઘટે છે. અને સહાયક સાધનોનું કદ પણ ઘટે છે ને? હા, ગેસ ઠંડો પડે એટલે તેનું વોલ્યુમ ઘટે, જેથી તેને ખેંચવા માટે લગાવેલા પંખા અથવા ફેન નાના લગાવવા પડે. આ બધું સાંભળવામાં તો બહુ જ આદર્શ લાગે છે, પણ શું આ ખર્ચાળ નથી? WHRBનું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બહુ જ હેવી હોય છે. સોર્સેસમાં આર્થિક મૂલ્યાંકન વિશે એક ગ્રાફ આપ્યો છે. હા. જેમાં એવું છે કે શરૂઆતમાં રોકાણ ઊંચું છે, પણ વળતરનો સમયગાળો એટલે કે પેબેક પીરિયડ માત્ર 30 મહિના એટલે કે 2.5 વર્ષ જેટલો ટૂંકો છે. બરાબર છે. શું રિયાલિટીમાં આવું પોસિબલ છે? જો 30 મહિનાનો પેબેક પીરિયડ એક કેલ્ક્યુલેશન છે. વાસ્તવિકતામાં બચતનો આધાર એક્ઝોસ્ટ ગેસના તાપમાન અને જથ્થા પર રહેલો છે. કદાચ 3 કે 4 વર્ષ પણ લાગે, પણ તેમ છતાં આ બહુ જ નફાકારક છે, કારણ કે પછીના 20 વર્ષ સુધી તમને મફત વીજળી મળે છે. આ વાત લોજિકલ છે. તો ડીપ ડાઇવના અંત તરફ આવતા જો આપણે આ આખી સિસ્ટમનો સારાંશ કાઢીએ તો આ એક સતત ચાલતા ઊર્જા ચક્રની સમજૂતી આપે છે. વેસ્ટ હીટનું સર્જન થાય ત્યાંથી WHRBમાં હીટ રિકવરી થાય, તેમાંથી સ્ટીમ બને અને પાવર ઉત્પાદન થઈને ફરીથી તેનો ફેક્ટરીમાં જ ઉપયોગ થાય. હા, અને ભવિષ્યનો મંત્ર પણ આ જ છે. એક બહુ જ પ્રચલિત વાક્ય છે કે એનર્જી સેવ્ડ ઇઝ એનર્જી પ્રોડ્યુસ્ડ. બચાવેલી ઊર્જા એ ઉત્પન્ન થયેલી ઊર્જા છે. એક્ઝેક્ટલી. ટકાઉ અને સ્પર્ધાત્મક ઉદ્યોગ માટે ભવિષ્યમાં આ સિસ્ટમ અનિવાર્ય છે. બિલકુલ. તો હવે આપણા આજના ડીપ ડાઇવને પૂર્ણ કરતા પહેલા એક વિચાર પ્રેરક પ્રશ્ન શ્રોતાઓ માટે. વિચારો, જો દુનિયાની દરેક નાની મોટી ફેક્ટરી પોતાની આ એક્ઝોસ્ટ હીટને ફરીથી ઉપયોગમાં લેવા માંડે, તો શું આપણે નવા પાવર પ્લાન્ટ્સ બનાવવાની ક્યારે જરૂર પડશે ખરી? બહુ મોટો પ્રશ્ન છે. શું આપણી ઔદ્યોગિક ક્રાંતિનું આગલું પગથિયું કંઈક નવું બાળવાને બદલે જે બળી ગયું છે તેમાંથી બચાવવાનું હશે? આ એક એવો પ્રશ્ન છે જેના પર સૌએ વિચારવા જેવું છે. આજના આ ડીપ ડાઇવમાં અમારી સાથે જોડાવા બદલ આભાર. ફરી મળીશું. આભાર.